મારી સાથે. એને છે ને હવે તો દબાવી જ દેવાનો આમ છે ને. તારી દીદી હતા આ બધું ચાલે હે. તારી દીદી હતા. ભાવિકા દિલ્હી એના એક્ઝિબિશન માટે ગઈ છે. જેમ કે બધાને ખબર જ છે કે મારા પેરેન્ટ્સ લેફ્ટ થઈ ગયા છે મારાથી, પણ ભગવાને મને એક મધર ઇન લો પણ એવા આપ્યા છે જેનો આટલો બધો ભાવ હોય. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. નવો દિવસ, નવી શરૂઆત થઈ ચૂકી છે અને રૂટીન બધા કમ્પ્લીટ કરીને જીમ માટે જવાની તૈયારી. જીમથી આવીને મારા અમુક ડ્રોઈંગ રેડી કરીને મારા સાઇટ પર ડિસ્પેચ કરવાના છે. બીજી સાઇટ પર જે કામ ચાલે છે એના વિઝિટ માટે જવું પડશે આજે. જોઈએ, બેક ટુ બેક વર્ક સેટ કરશું અને બસ આવી રીતે જ ઉત્સાહથી દિવસ શરૂ કરીએ ને ત્યારે એટલી મજા આવે. દિવસ ક્યાં પતી જાય ને કંઈ ખબર નહીં પડે. એઝ યુઝ્યુઅલ મેં જેમ બતાવેલું હતું કે હું ન્યૂઝપેપર થોડીક વાર રેફર કરીશ. હજી ભાવિકા રેડી થાય છે. તો એક ગુડ હેબિટ સ્ટાર્ટ કરી છે 2026થી કે સવારે એકવાર પહેલાં તો ન્યૂઝપેપર ઉથલાવીને જોઈ લેવાનું કે શું લેટેસ્ટ ન્યૂઝ છે, શું ચાલી રહ્યું છે. ભલે ઇન્સ્ટાગ્રામ જે કહી ગઈ છે, પણ આપણે ન્યૂઝપેપરથી તો ઇન્ફોર્મેશન રાખશું જ. તો હેલો ગાઈઝ, એક એવું ટ્વિસ્ટ છે. જુઓ, મેં પાછા કપડાં બદલી કાઢ્યા. એવું નથી કે મેં કપડાં બદલ કરું છું, પણ હું જીમ જવા માટે નીકળેલો હતો અને એક ટ્વિસ્ટ એવો આવ્યો કે મારે હું જે ભાજપમાં જે ડ્યુટી નિભાવું છું બૂથ પ્રેસિડેન્ટની, તો એના રિલેટેડ ભાજપ કાર્યાલય પર એક મીટિંગ છે ઇમ્પોર્ટન્ટ. તો મારે 12 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચવાનું છે. તો હું જીમથી સ્કીપ કરીને અહીંયા પાછો ઘરે આવ્યો છું. ઇવન મારે જે પ્લાનિંગનું કામ છે તે ઘરે જ અત્યારે હવે એ જ સેટલ કરું. મારું કામ થોડુંક જ છે. મારે કસ્ટમરને મારા ડ્રોઈંગ મોકલવાના છે, તો એ કમ્પ્લીટ કરી દઉં અને 12 વાગ્યા સુધીમાં હું પાછો મીટિંગ માટે પહોંચું. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી મેં મારા કામને આપી ને બપોર પછી જીમ જઈને મારું જીમનું શેડ્યુલ બતાવીશ. એટલે આજે આવું મેચ થઈ ગયું છે. ચલો તો ફટફટ કામ પતાવ અને પાછો નીકળું ભાજપ કાર્યાલય મીટિંગ માટે. 6.5 hours later. હું મારું વર્કઆઉટ કરવા જીમ ગયેલો, ત્યાંથી મારી સાઇટ વિઝિટ માટે આવેલો, પણ મારી ગાડી જોઈને આ છોટું જુઓ અહીંયા મારો વેઇટ કરે છે બિસ્કિટ માટે, ને મેં ખાસ એના માટે મારા ડ્રાઈવર ભાઈ પાસે બિસ્કિટ મંગાવ્યા ને એને બિસ્કિટ આપી રહ્યો છું. બસ આવી જ લાઈફ જોઈએ કે ખાલી ગાડી જોઈને પણ એ આવી ગયું કે બસ આ મને ખવડાવશે. જુઓ એને કેટલું પ્રેમથી એ મારી સાથે ખાશે ને. લે છોટો અહીંયા લે. ચલો ખાઓ. લે અહીંયા લે. ચાલો જે આપણે ડોગને ખવડાવ્યો હમણાં, હું એ પતાવીને ઉપર આવ્યો. નો મેટર આપણી પાસે કેટલું વજન. આ સાહેબ જુઓ મારું વેલકમ કેવી રીતે કરે છે ને. એનું જુઓ મારી પાસે કેટલો બધો સામાન છે અને જુઓ એ મને અંદર જ નહીં જવા દે જલ્દીથી. છોટું મને અંદર જવા દેશે? ભૈયાને વાગશે, જો વાગશે ભૈયાને. જો નો આટલું મોટું મારું જીમ બેગ, આ દૂધ છાશ બધું લઈને આવ્યો છું. પણ આ જુઓ સાહેબનું તારક મહેતા ચાલુ છે અને મારી સાથેના નાટક એના નાટક જુઓ મારી સાથે. એને છે ને હવે તો દબાવી જ દેવાનો આમ છે ને. તારી દીદી હતા આ બધું ચાલે હે. તારી દીદી હતા આવું ચાલે છે. જો હું તો તને છે ને આમ પકડી જ લેતો. જરાક બી પકડવાની દે ચીટર.
સે હાઈ કરો બધાને, સે હાઈ કરો. કહો ભૈયાની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ધવલ એન્ડ ભાવિકા ધ ડીબી બ્લોગ્સ. કહો, જોયું એનો ગુસ્સો જોયો, આ ગુસ્સો જોયો ને? બસ ચલો હવે જમવાની તૈયારી કરું. ભાવિકા એના એક્ઝિબિશનના કામથી દિલ્હી ગઈ છે, તો થોડા શેડ્યુલ મારા ટાઈટ રહે છે. ઉપરથી આ નબીરાને હચાવવાનો. જો Day 2. ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. જેમ મેં તમને આગળના બ્લોગમાં જણાવેલું કે ભાવિકા દિલ્હી એના એક્ઝિબિશન માટે ગઈ છે, અને આજે મોર્નિંગથી હું લઈને બેઠો તો જુઓ મારું આ ઘરે જ વ્લોગના ડેટા અપલોડિંગનું કામ. ગઈકાલે બીજી બધી સોશિયલ એક્ટિવિટીને તો મને ટાઈમ નહીં આપી શક્યો. થોડું લેટ શેડ્યુલ ચાલે છે મારું, અને 10:30 તો ઓલમોસ્ટ થઈ ગયા, એટલે અત્યારે જીમ નથી જવાનું અને વ્લોગનું કામ પતાવીને સાઇટ પર જાઉં છું. ત્યાં નાનું મોટું શૂટ છે મારું ઇન્ટિરિયર રિગાર્ડિંગ, થોડું કસ્ટમરને જે ડિટેલિંગ બતાવી છે. અને જુઓ મારી સ્મૂધી આજે કયા કલરની છે? સ્મૂધી આજે મેં બનાવી છે બ્લ્યુબેરીઝથી. આઈ લવ બ્લ્યુબેરીઝ. એટલી મસ્ત સ્મૂધી બની છે. સ્મૂધીમાં નાખ્યું છે મેં બ્લ્યુબેરીઝ, ઓટ્સ, વોલનટ, મિલ્ક અને મારું 1 સ્કૂપ પ્રોટીન પાવડર. બહુ ટેસ્ટી બન્યું છે. અને ચલો તો આની સાથે જ બધું કામ કમ્પ્લીટ કરું. સાઇટ પર જઈશ તો તમને સાઇટના અપડેટ આપીશ. ઘરેથી બ્લોગનું કામ પતાવીને મારી સાઇટ પર આવી ગયો છું. મારા વિડીયો એડિટર્સ આવી રહ્યા છે, તો એની રાહ જોઉં છું ક્યારનો. સાહેબ અડધો પોણો કલાક રાહ જોડાવી છે મને. નવા વિડીયોવાળાને એવી રીતે રાખ્યા હોય તો થોડુંક તો ટ્રબલ પડે, પણ કંઈ નહીં. ત્યાં સુધી મેં મારું પેડમાં બેસીને જેટલું મારું ડિટેલિંગનું કામ હતું ડ્રોઈંગનું તે કમ્પ્લીટ કર્યું. હવે ઓલમોસ્ટ એ ભાઈ આવી ગયા છે, નજીકમાં જ છે, ને અમે લોકો ઉપર જઈએ અને હું તમને ત્યાંથી જ્યારે મારી રીલ શૂટ થતી હશે તો હું તમને કોઈક ગ્લિમ્સ બતાવવાની કોશિશ કરીશ કે ઓન સાઇટ કેવી રીતે વર્કિંગ કરીએ છીએ, શું શું શૂટ કરીએ છીએ, શું કસ્ટમરોને બતાવીએ છીએ, અને કેવી રીતે એનું બધું એડિટ કરતા હોઈએ વિડીયોમાં. તો ચલો મળીએ. A few inches later. 5, 6 हम दवाई में जो डिस्कशन करवा ચાલુ કરો. हाँ भैया अभी आपने कौन सा दाना कितने हिसाब से काटा है मेरे को बताओ। इधर के हिसाब से काटा है। आपने कस्टमर के पास जाके वो मेजरमेंट ले लिया था। आपने वो स्टॉक देख लिया था एक बार। हाँ ठीक है। उसको मापते हुए वहाँ ऐसा 35 इंची और ऐसा 19 इंची। और आपने जैसे बात किया था कि आपने ये प्लेटफॉर्म का सेंटर लेके इसको काटा है। हाँ ये यहाँ से लेके वहाँ तक जो सेंटर लिया उसके सेंटर में ठीक है। और मैं आप लोगों को एक चीज़ ऐसा बताना चाहता हूँ, एक छोटा सा प्लानिंग जो आपको बाद में एक बड़ी प्रॉब्लम से हो जा सकता है। जैसे कि आप ये गाला देख रहे हो अभी, ये गाला हमने काटा है किचन हॉब का जो कंसील होने वाला है ये सरफेस पर। 8:01 p.m. ગાઈઝ, બપોરે સાઇટ પરથી આવીને તો એવું થયું કે મસ્ત મેં આજે મારી મમ્મીની સ્ટાઇલનો વાલી દાળ, જે સ્પ્રાઉટેડ દાળ આવે એનો રાઈસ બનાવેલો, અને માસીએ મારા માટે સૂપ બનાવેલું હતું પાયલબેને. તો થયું એવું કે રાઈસ અને સૂપ લંચમાં લઈને એવી ઊંઘ આવી કે 1 કલાક 1.25 કલાક સૂઈ ગયો. ખબર જ નહીં પડી ક્યારે 4 વાગ્યા. મારે જીમ જવાનું હતું ને જીમ જઈ આવ્યો. જીમમાં કોઈ બ્લોગિંગ કરેલું નહીં હતું, કારણ કે કન્ટિન્યુ કાર્ડિયો જ કરવાનો હતો. ને હું સવારે જાઉં તો 2-4-5 મારા ઓળખીતા અને કલીગ પણ હોય મારી સાથે, પણ સાંજે જઈએ તો જનરલી કોઈ એટલા ઓળખીતા નથી હોતા, અને હોય તો પણ શું આપણે કાર્ડિયો કરતા હોય તો બધા જોડે વાતચીતમાં નહીં રહેવાય. અને અત્યારે ઘરે આવ્યો છું. મારો છોટું એના ડિનર માટેની રાહ જોઈ છે. આજનું મારું જમવાનું મારા મમ્મીને ત્યાં છે, તો બસ હું ને સુજલ જઈશું. સુજલ ફેક્ટરીથી આવ્યા એની રાહ જોઉં છું, એટલે પછી સાથે બેસીને જમશું, જે કંઈ ઘરનું સાત્વિક જમવાનું બનાવી શકે. બહુ ખુશી થાય એમનો એક ફોર્સ એવો હોય મને જમાડવા માટે. ના બેટા આવજો નહીં, ના બેટા આવજો નહીં, કંઈ નહીં, તમને શું ખાવું છે બસ જે ખાવું હોય તે બની જશે, બસ ખાલી આવો. તો
આ કુદરતની લીલા છે જે હું મારા વ્લોગમાં આજે શેર કરવા જઈ રહ્યો છું કે મારા મમ્મી તો નથી નસીબ સંજોગે મારી સાથે. જેમ કે બધાને ખબર જ છે કે મારા પેરેન્ટ્સ લેફ્ટ થઈ ગયા છે મારાથી, પણ ભગવાને મને એક મધર ઇન લો પણ એવા આપ્યા છે જેનો આટલો બધો ભાવ હોય કે જમવા આવવાનું જ છે. મારી નીચે પણ જે તેજસભાઈ સ્વીટીબેન રહી છે તે લોકોએ મને કાલે રાત્રે એમને ત્યાં ડિનર કરાવેલું હતું. તો મારી કઝિન રાજવીના પણ મારી પર 2-3 વારના ફોન આવી ગયા કે ધવલ ચલ નહીં આવની ક્યારે આવશે, ચલ સાંજે આવી જા, ચલ કાલે સવારે અહીંયા જમજે. એક તો ઉપરથી મારા ડાયટના લીધે બધા મને બોલાવે ને તો બી વિચાર કરતા હોય કે આને શું ખવડાવશું, પણ મારો કોઈ એવો ટાઈમ સેટ નહીં થાય, કશે ને કશે ઓક્યુપાઈડ હોઉં છું. ને બીજી ભાજપની પણ ડ્યુટી હોય છે તો હું કશે ને કશે ગયેલો હોઉં, તો એટલે હું કોઈને ટાઈમ નહીં આપું જલ્દી, જેમ બને તેમ ચાલી જાય એમ. કાલે સ્વીટીબેનને ત્યાં નીચે જઈને હું જમેલો, બહુ મજા આવી, બહુ સારી જૂની વાતો કરી. અને હું આવું કહીને તમને એક જ વસ્તુ સમજાવવા માગું છું કે આપણો સ્વભાવ અને એક વ્યવહાર એવા હોવા જોઈએ કે લોકોને આપણી સાથે બેસવું ગમે. જમવાનું તો ખાલી એક નામનું હોય, આપણે કંઈ 56 ભોગ નથી ખાતા, પણ સાથે બેસીને જમીએ, વાતો થાય, કેટલી બધી ઇમોશન્સ શેર થાય. ને હા, એક એવો ભાવ કે ધવલની વાઈફ ગઈ છે બહારગામ એના કામથી, તો બસ ધવલને અમે અમારે ત્યાં જમાડશું. તો બહુ ખુશી થતી હોય એવું બધું. મારી બેનને પણ હું ટાઈમ નહીં આપી શકું તો મને એવું થાય છે કે કેટલા ભાવથી કોલ કરે છે ને હું જઈ નથી શકતો. ત્યાં માનીત પણ મારી રાહ જોતો હોય, પણ એ તો હવે બેન છે, સમજી જાય કે ભાઈ આ જ્યાં નજીકમાં જ્યાં પતતું હોય ને ત્યાં પતાવી દેતો હશે જલ્દી. માસીના પણ 2-3 વારના ફોન આવી ગયા ક્યારે આવશે કરીને. બટ ટેક ઇટ ઇઝી, બધાને સમય આપવાનો છે, પણ જેમ થાય તેમ. તો ચલો ગાઈઝ, આની સાથે આજના બ્લોગનો એન્ડ કરીએ. ટીપે ટીપે સરોવર ભરાય, આ કહેવત બહુ જૂની છે અને આપણે બહુ વર્ષોથી જાણતા આવ્યા છે. આ કહેવાનો મતલબ એ હતો કે ધીરે ધીરે અમારા ચેનલના સબસ્ક્રાઈબર્સ અને વ્યૂઅર્સ વધી રહ્યા છે, તો એ જોઈને અમને લોકોને બહુ ખુશી થતી હોય અને વ્લોગ બનાવવાની અમને હિંમત આવતી હોય. અને થેન્ક યુ કે તમને લોકોને અમારા વ્લોગ્સ ગમે છે, જે અમારા સબસ્ક્રાઈબર્સ છે. હું એ લોકોને રિક્વેસ્ટ કરું છું કે જો તમને લોકોને અમારા વ્લોગ્સ ગમતા હોય, અમારા ફેમિલી રિલેટેડ વ્લોગ છે, લાઈફસ્ટાઈલ રિલેટેડ છે, એક હસબન્ડ વાઈફના જે દિવસભરના અમારા નાના મોટા શેડ્યુલ છે તે અમે બતાવીએ છીએ, અમારી નાની મોટી પર્સનલ એક્ટિવિટીઓ બતાવીએ છીએ, સોશિયલી જે અમે લોકો કરીએ છીએ તે. જો તમને લોકોને ગમતું હોય તો તમે લોકો અમારા ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો. અને અમને પણ બીજે કશે પણ કનેક્ટ કરવાના હોય, જેમ કે કોઈ પણ એનજીઓમાં જ્યાં હું આંગણવાડીઓના કામ કરું છું ત્યાં, કે ગૌશાળાઓમાં, તો ડેફિનેટલી તમે લોકો મારો કોન્ટેક્ટ કરી શકો છો. આની જ સાથે આજના વ્લોગનો હું એન્ડ કરું છું. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ.